જય શ્રી કૃષ્ણ. 5 ડિસેમ્બર 2024ના વિડીયોઝની અંદર વીકલી એનાલિસિસની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. હમણાં એક શાહરૂખ ખાન અને પ્રીતિ ઝિન્ટાનું એક ઇન્ટરવ્યૂ જોયું મેં રીલ્સની અંદર. એમાં પ્રીતિ ઝિન્ટા એવું પૂછતી હોય છે શાહરૂખ ખાનને કે તમારા વિશે ખરાબ બોલવાવાળા વિશે તમે શું વિચારો છો? કે હું કશું નથી વિચારતો. પછી શાહરૂખ ખાને જવાબ આપ્યો કે મારા વિશે સારું વિચારવાવાળા માટે પણ હું કશું નથી વિચારતો. મારા વિશે સારું વિચારવાવાળા માટે, મારા વિશે ખરાબ વિચારવા માટે હું કશું જ નથી વિચારતો. તો એનો મતલબ પ્રીતિ ઝિન્ટાએ એવું કીધું, તો એનો મતલબ તમે કોઈના માટે કશું જ નથી વિચારતા? તો કે ના, હું મારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સિવાય હું કોઈના માટે કશું જ નથી વિચારતો. અને જો તમને એના માટે હું સેલ્ફિશ લાગુ તો હા, હું સેલ્ફિશ છું. આ કોટ મેં તમને કેમ કીધો? આ કોટ કહેવા પાછળનું સૌથી મોટું કારણ એક જ છે કે જે સ્ટોક તમને પ્રોફિટ આપી જાય એના માટે પણ ક્યારેય ના વિચારો. જે સ્ટોક તમને લોસ આપી જાય એના માટે પણ ક્યારેય ના વિચારો. ઘણા લોકોને એવી આદત હોય છે કે લોકો મગજ ઉપર લઈ લે છે એ સ્ટોકને. સપોઝ કરો કે તમે કોઈ સ્ટોક, સપોઝ કરો કે આરબીએલ બેંક તમે માનીને ચાલો કે તમે કોઈ પણની સલાહથી લીધો અને પછી તમે કાઢી નાખ્યો. ઓફકોર્સ સ્ટોપ લોસ હિટ થાય એવું જ હતું અને તમે કાઢી નાખો અને તમને લોસ જઈ રહ્યો છે આરબીએલ બેંકની અંદર. તો પછી એને મગજ ઉપર ના લો ને. કેમ લો છો તમે એના મગજ ઉપર? છોડ દો ને. બીજા સારા સ્ટોક છે ને, બીજા સારા સ્ટોકની અંદર ધ્યાન આપો અને એને મગજમાંથી કાઢી નાખો. તમને કોને હિન્ટ આપી, તમને કેવી રીતે હિન્ટ આપી, ક્યારે હિન્ટ આપી, એને તમારા સાથે શું લેવા દેવા છે? કોઈ જ લેવા દેવા નથી. માટે તમે એવું ના વિચારો. એક બેંક આરબીએલ બેંકને પકડીને ના રાખો એટલું તો એનો ચેરમેન પણ પકડીને નહીં રાખતું હોય કે જેટલું તમે પકડીને રાખો છો. એટલે કહેવાનો મતલબ મારો એવું છે કે એ સ્ટોકમાં તમે છો ત્યાં સુધી એ તમે એની સાથે છો. જેવા તમે એ સ્ટોકની બહાર નીકળ્યા, વેધર ટાર્ગેટ લઈને કે વેધર સ્ટોપ લોસ લઈને, તમે એને ભૂલી જાઓ તો તમે એક સારા ટ્રેડર બની શકશો. શાહરૂખ ખાનની દરેક સક્સેસફુલ વ્યક્તિનો આ કોટ હોય છે કે જ્યાં સુધી એ વ્યક્તિ જોડે કામ છે, વસ્તુ જોડે કામ છે, ત્યારે જ એ વ્યક્તિ અને વસ્તુ એના માટે મહત્વના છે. જ્યારે એનું કામ પતી જાય છે ત્યારે એ વસ્તુ અને વ્યક્તિ એના માટે મહત્વપૂર્ણ રહેતા નથી. એના મતલબ એવું નથી કે એની જો ખરાબ સંબંધ કરે, ના. સારાય સંબંધ નથી કરતા, ખરાબે સંબંધ નથી કરતા, એ કોઈ સંબંધ જ નથી કરતા. તો જ માણસ આગળ વધી શકે. આ થઈ એક કોટની વાત. અને આ કોટની વાત મારે અત્યારે એટલા માટે કરવી પડી કારણ કે ગઈકાલે મને અમારું એક ગ્રુપ છે, ગઈકાલે એ ગ્રુપની અંદર એક ડિસ્કશન ચાલી રહ્યું હતું. તો એમાં એક વ્યક્તિ પર એવો આક્ષેપ હતો કે ભાઈ તમે મને ખરાબ ટીપ આપી. અને એ વ્યક્તિએ એ વસ્તુ પર ના ગુસ્સે થયો, ના એ વસ્તુ એને દિલ પર લીધી, ના એનાથી નારાજ થયો. અને એ વ્યક્તિએ એ વસ્તુને બહુ જ લાઇટલી લીધી. એટલે મને થઈ ગયું કે ના, ખરેખર એ વ્યક્તિ સારો ટ્રેડરની સાયકોલોજી એક્સેપ્ટ કરી ચૂક્યો છે. કારણ કે એને કોઈ ફરક નહીં પડતો કે એના વિશે કોણ શું વિચારી રહ્યો છે. એને કોઈ ફરક જ નથી પડતો. અને સારા ટ્રેડરની આ નિશાની છે માઇન્ડ વેલ. હંમેશા કેવું હોય કે તમને ચાર્ટ આવડી ગયા, તમને ફંડામેન્ટલ્સ આવડી ગયા, પણ જો તમારી સાયકોલોજી સેટ નહીં થાય ને શેર માર્કેટમાં તો તમે કશું જ નહીં કરી શકો. આ 100%ની વાત છે. અને માનીને ચાલજો, જ્યાં સુધી તમે સાયકોલોજી સ્ટ્રોંગ નહીં કરો ને ત્યાં સુધી તમે એની અંદર કશું જ નહીં કરી શકો. હવે વારે ઘડે હું નીચે કેમ જોઉં છું? કારણ કે આની પહેલાં મેં એક વિડીયો રેકોર્ડ કર્યો બપોરે, ત્યારે મારું માઇક બંધ થઈ ગયું હતું, ચાર્જિંગ પતી ગયું હતું એટલે. અને પછી મેં જ્યારે એનું રેકોર્ડિંગ સાંભળ્યું ને ત્યારે મારો એમાં અવાજ જ નહીં આવતો. એટલે અત્યારે હું 2 મિનિટે વિડીયો જોઈ રહ્યો છું કે માઇક ચાલુ છે કે નહીં ચાલુ. ચલો આપણે મુદ્દાની વાત પર આવીએ. સાયકોલોજી તો બેસ્ટ વસ્તુ છે એટલે એના ઉપર તો આપણે ઠીક છે. ચલો હવે મુદ્દાની વાત ઉપર આવીએ. અને સાયકોલોજીની વાતમાં પણ મેં એક્ઝામ્પલ આપી દીધું છે કે આપણે કેમ સાયકોલોજી ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણે વાત કરીએ બજાજ ઓટોની. બજાજ ઓટો મેં તમને ગઈ વખત કીધેલું કે બિયર પુટ સ્પ્રેડમાં મેં બજાજ ઓટો લીધું હતું અને બજાજ ઓટોની અંદર આજે મેં પ્રોફિટ બુક કરી લીધું છે. એટલે મારા હિસાબે તમે પણ આજકાલમાં પ્રોફિટ બુક કરી લેજો અને સારો હેન્ડસમ પ્રોફિટ થઈ ગયો છે. હંમેશા કેવું હોય કે સાયકોલોજી અહીંયા કામ કરે. મેં જ્યારે લીધો ને બિયર પુટ સ્પ્રેડ કર્યું ને એના પછી એ 3 કેન્ડલ એને ઉપરની બનાવી, પણ છતાં પણ મને વિશ્વાસ હતો કે નીચે આવી જશે. નહીં આવે તો મારો મેક્સિમમ લોસ 16-17 હજાર છે, જે હું લેવા તૈયાર હતો. તો મને કોઈ ફરક પડતો નથી. હવે એવી રીતે જ પુટમાં બીજો હું આજે કહું છું એબીબીના પુટની અંદર
તમે ધ્યાનથી એબીબીને જોશો ને તો એના વીકલી ટાઈમ ફ્રેમની અંદર એબીબી ઓલમોસ્ટ 2021માં 1600થી 7,500 સુધી ચાલી ગયો છે. અરે 8,500 સુધી 3 વર્ષની અંદર. એટલે તમે સમજો 5 ટાઈમ્સ એને રિટર્ન આપી દીધું છે. તો એની એક હેન્ડસમ કરેક્શન બને છે એવું મને લાગે છે. જસ્ટ લાઈક બજાજ ઓટો જેમ મેં પુટમાં લીધો હતો એ પ્રમાણે હું તમને કહું છું. તો એ પ્રમાણે એબીબી એમાં પણ અગેન બિયર પુટ સ્પ્રેડ. એની અંદર મેં શું લીધું એ હું તમને કહી દઉં. એની અંદર મેં 7400નો પુટ બાય કર્યો છે અને 6800નો પુટ શોર્ટ કર્યો છે. એની અંદર ફંડ રિક્વાયરમેન્ટ 48,000ની છે અને એનો પ્રોફિટ સમથિંગ અરાઉન્ડ તમે સમજો કે 12,000થી 14,000ની વચ્ચે થઈ હશે. આજે બજાજ ઓટોમાં મેં 10,000 લીધો છે, એ રીતના 12,000-14,000ની આસપાસ મને મળશે તો ઠીક છે. નહીં મળે તો એનો 18,000 લોસ લેવા માટે હું રેડી છું. એ મેં પહેલાં જ કહી દીધું. હું લોસ લેવા માટે રેડી છું. મને અદાણીના જ્યારે શોર્ટ કરવાનું શરૂ કર્યું ત્યારે મને અદાણીમાં સારો એવો પ્રોફિટ થયો છે. હું દર મહિને પણ જો પૈસા ખોઈશ તો મને મારા પ્રોફિટમાં નુકસાન છે, મારી મૂડીમાં કોઈ નુકસાન નથી. અગેન નિફ્ટીના બ્રોડર વ્યૂ પર હું જો વાત કરું તો હજુ પણ હું મારા બ્રોડર વ્યૂ પર કાયમ છું કે નિફ્ટી હજુ પણ ટ્રાન્સફોર્મેશન ફેઝમાં છે. ઘણા બધા લોકો નિફ્ટીની અંદર અત્યારે બુલિશ થઈ ચૂક્યા છે, પણ સિરિયસલી હું હજુ ટ્રાન્સફોર્મેશન ફેઝમાં છું. જ્યાં સુધી એ 25,200ની ઉપર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી હું એમાં બુલિશ નથી થવાનો. હવે મારા બુલ ના થવાનો મતલબ શું છે? મારા બુલ ના થવાનો એક જ મતલબ છે કે હું મારો કેપિટલ જેટલું પણ છે એનું 50% જ ઇન્ફ્યુઝન અંદર અત્યારે કરીશ. 25,200ની ઉપર જશે તો મારું બીજું 50% કેપિટલ નાખીને 100% હું રાઈડ કરીશ એની જે ઉપરની નવી યાત્રા શરૂ થઈ એના માટે. અને જો એ 25,200થી નીચે વળી જશે તો હું વેઇટ કરીશ કે અગેન, કારણ કે આજ નહીં તો કાલે, એક વર્ષે તો પણ આ માણસ માર્કેટ ઉપર આવવાનું જ છે. એટલે મને એની કોઈ ચિંતા નથી. મેં બહુ જ સારા સ્ટોક લીધા છે. ટ્રાન્સફોર્મેશન ફેઝની અંદર એવું નથી થતું કે આખું માર્કેટ, આખી દુનિયા, આખી જિંદગી બરબાદ થઈ ગઈ. ટ્રાન્સફોર્મેશન ફેઝની અંદર કાં તો સાઇડવે ફેઝ, એની અંદર એક સૌથી મોટી વાત એ થાય છે કે અમુક સારા સ્ટોક ચાલતા હોય છે. 100માંથી 10 સ્ટોક ચાલશે, 90 સ્ટોક નહીં ચાલે. એનો મતલબ એવું નહીં કે બિયર થશે. બિયર એ 90માંથી પાછા 90 જ થશે. બાકીના બધા સાઇડ વેમાં તમારા સ્ટોપ લોસ હિટ કર્યા કરશે. એટલે જે 10 સ્ટોક સારા ચાલે છે ને એ 10 સ્ટોકની અંદર તમારે ધ્યાન રાખવાનું. જેમ કે હું એક્ઝામ્પલ આપું અત્યારે કે નિફ્ટી 2011ની અંદર જો આજ કહી દો કે ઓક્ટોબર 2021માં 18,400 નિફ્ટી હતી અને 21 જૂન 2022 એટલે તમે સમજો ઓક્ટોબરથી જૂન એટલે ઓલમોસ્ટ 8 મહિના નિફ્ટી સાઇડ વે ટુ બિયરિશ રહી. અને હમણાં મેં તમને એક સ્ટોક આપ્યો એબીબી. હવે એબીબીમાં તમે જો ઓક્ટોબર 21 એ 1795 પર એબીબી હતો અને જૂન 22 2300 એટલે 20-30% રિટર્ન એ ભાઈઓ ઓલરેડી આપી દીધું. એનો મતલબ શું થાય કે તમે આવા ફેઝની અંદર ટ્રાન્સફોર્મેશન ફેઝ જે કહેવાય એ ટ્રાન્સફોર્મેશન ફેઝમાં તમારું સ્ટોક સિલેક્શન બહુ પરફેક્ટ હોવું જોઈએ. તમારું સ્ટોક સિલેક્શન પરફેક્ટ હશે ને તો તમને રિટર્ન મળશે ને 100% મળશે. એટલે સ્ટોક સિલેક્શન પરફેક્ટ રાખવાનું અને તમે તમારી થિયરી પર કાયમ રહેવાનું કે ના ભાઈ આ સ્ટોક સારો છે, જ્યાં સુધી એનો સ્ટોપ લોસ હિટ નહીં થાય ત્યાં સુધી હું આની બહાર નહીં નીકળું. તમે જે પણ લો ને એની અંદર તમારો સ્ટોપ લોસ મહત્વનો છે. હું ટ્રેલિંગ સ્ટોપ લોસમાં માનું છું. ટાર્ગેટ હિટ થાય તો ઠીક છે, બાકી ટ્રેલિંગ સ્ટોપ લોસમાં હું નીકળી જતો હોઉં છું. ટ્રેલિંગ સ્ટોપ લોસમાં પ્રોફિટ જ થતો હોય છે. ઓકે, તો પછી આજનું હું અહીંયા પૂરું કરું છું. જય શ્રી કૃષ્ણ. અગેન હું 25,200 ઉપર ક્લોઝિંગ નહીં આપે ત્યાં સુધી હું આની અંદર ફૂલ બુલ નહીં થવું. અત્યારનો મેં તમને એક સ્ટોક આપ્યો છે એબીબી. એબીબીમાં બિયર પુટ સ્પ્રેડથી સારું મળી શકે છે તમને. અગેન સારો સ્ટોક ચયન કરો અને સારા સ્ટોકની સાથે જાઓ. એકાદ સ્ટોક હું તમને આપી દઉં છું. મારા મતે મને 2 સ્ટોક એ ઉપરથી આપું. મને 2 સ્ટોક બહુ સારા લાગે છે કે જે હવે જઈ શકે છે. એક એપોલો ટાયર અને બીજું એન્જલ વન. ઓકે, જો કોઈને આની અંદર લોસ થતો હોય તો એ તમારી મરજી છે, મને કોઈ લેવા દેવા નથી. બરાબર, ચલો, જય શ્રી કૃષ્ણ.